નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. હિન્દુત્વ અને અખંડ ભારતનો મુદ્દો ફરી ચર્ચામાં છે. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુ અને ભારત અલગ અલગ ન થઈ શકે. ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું જ પડશે, અને હિન્દુએ હિન્દુ રહેવું હોય તો ભારતે અખંડ એકાત્મ રહેવું પડશે. ભાગવતના નિવેદનને ઘણા પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવી રહ્યું છે. સવાલ એ છે કે શું અખંડ ભારતની કલ્પના સાકાર થવી શક્ય છે, અને આ કલ્પનાને સાકાર કરવામાં હિન્દુત્વ કેવી રીતે ભૂમિકા અદા કરી શકે છે? આ જ મુદ્દે આજે આપણે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું. और अपने देश में भी देख लो, कहाँ कहाँ गड़बड़ है, कहाँ कहाँ अस्थिरता है, कहाँ कहाँ देश की अखंडता एकात्मता को खतरा है, कहाँ कहाँ पर सामाजिक और आर्थिक समस्याएं बड़ी तगड़ी है. आप देखेंगे हिंदुओं की संख्या कम हो गई, हिंदुओं की शक्ति कम हो गई, या हिंदुत्व का भाव कम हो गया. इतिहास सिद्ध, तर्क सिद्ध, अनुभव सिद्ध बात है, भारत हिंदुस्तान है. हिंदू और भारत अलग हो नहीं सकते. भारत को भारत रहना है तो भारत को स्व का अवलंबन करना पड़ेगा, हिंदू रहना ही पड़ेगा. और हिंदू को हिंदू रहना है तो भारत को एकात्म और अखंड बनना ही पड़ेगा. તો હિન્દુએ હિન્દુ રહેવું હોય તો ભારતને એકાત્મ રહેવું પડશે. ભારત હિન્દુસ્તાન છે, હિન્દુ અને ભારત અલગ ન થઈ શકે. આ મુદ્દે જ આપણે ચર્ચા કરીશું, અને ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બીજેપી તરફથી અમદાવાદ શહેર ભાજપ ઉપાધ્યક્ષ દર્શકભાઈ ઠાકર આપણી સાથે છે, શાહનવાઝભાઈ શેખ આપણી સાથે કોંગ્રેસ તરફથી છે, અને દિલીપભાઈ ગોહિલ રાજકીય વિશેષજ્ઞ છે. આપ તમામ મિત્રોનું સ્વાગત છે. દર્શકભાઈ, પહેલા આપની પાસે આવીશ. જે વક્તવ્ય આપવામાં આવ્યું છે, જે નિવેદન આપવામાં આવ્યું છે, આનો અર્થ કઈ રીતે આપણે જોઈ રહ્યા છે, અને ભારત અને હિન્દુને કઈ રીતે એક સાથે આપણે રાખી શકીએ? જી ચોક્કસ સંધ્યાજી, હવે ખાસ કરીને આપણે જોઈએ એટલે હું મારી વાત કરું કે હું દર્શક ઠાકર, તો મારી મા વગર મારું અસ્તિત્વ નથી. એટલે હિન્દુ વગર અને ભારત અને હિન્દુ, આ બંને એ ભારત એ હિન્દુઓની જન્મભૂમિ છે, હિન્દુ વિચારધારાની ભૂમિ છે. એટલા માટે આ એક સર્વસામાન્ય બાબત તરીકે આદરણીય પરમ પૂજ્ય મોહનજી ભાગવત જે કાયમ પોતાની વાત આ રીતે મૂકતા જ હોય છે, 365 દિવસ એમની વાતોમાં એ ભારતને પરમ વૈભવ પહોંચાડવા માટેના અલગ અલગ સૂચનોની વાતો કાયમ આપણા વચ્ચે આવતી હોય છે. એવું જ એક સામાન્ય નિવેદન એ આ હું ગણું છું, અને આ સર્વ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌ સ્વયંસેવકોની આ લાગણી પણ છે કે આ પ્રકારનો જ ભારત દેશની કલ્પના કરી શકાય. જી બિલકુલ, લાગણી છે, માંગણી પણ છે, પણ સવાલ એ છે દર્શકભાઈ, આપ દિલથી દિલ પર વિચાર હાથ મૂકીને કહો, અથવા તો જે આપણે જોઈ રહ્યા છે, ખરેખર હિન્દુઓ જ હિન્દુના દુશ્મન નથી એવું નથી લાગતું? ઘણી એવી ઘટનાઓ આપણે જોઈએ છે. ઘણી વખતે આપણે મોબ લિન્ચિંગની ઘટનાઓ જોઈ છે, ઘણી વખત એવું છે, આપણે ગુજરાત બહાર, હું નથી જઈ રહી, હું ગુજરાતની જ વાત કરું, અહીંયા જ એવા આપણે ઉદાહરણ જોયા છે કે મૂછો રાખતા હોય તો એવા લોકોને તાલિબાની સજા આપવામાં આવે છે. આપણે કયા હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે જ્યાં હિન્દુ જ હિન્દુનો દુશ્મન બનીને બેઠો છે? નાતી જાતિ વચ્ચે હોય, અથવા તો એવા ઘણા આ પાડોશી વચ્ચેના વેરભાવ આપણે તો જોયેલા છે. અહીંયા આપ જે કહી રહ્યા છો કે કોઈ પણ જગ્યાએ હિંસા થતી હોય, એ ભારતની હિંસા હોય કે બાંગ્લાદેશની અંદર થતા અત્યાચાર ઉપર, હિન્દુ પર થતા અત્યાચારની વાત હોય, કે કોઈ પણ જગ્યાએ હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે, અને ભારતીય જનતા પાર્ટીની સરકારો આ પ્રકારની હિંસાને બહુ કડક રીતે એને સજા આપવા માટે કટિબદ્ધ છે. નહીં, ઠીક છે, આપ બોલી રહ્યા છો, એ વાત સાચી છે. શાહનવાઝભાઈ, લાગે છે હિન્દુ રાષ્ટ્ર ઠીક છે, કલ્પના યોગ્ય છે, આ કલ્પના સાથે આપ સહમત છો કે નથી? પહેલા તો એ જાણવું છે મારે. નહીં, મોહન ભાગવતજીનું જે નિવેદન છે, અખંડ ભારતની જે એમણે વાત કરી છે, અખંડ ભારતની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાલ અને જે આસપાસના જે આપણા જે દેશ છે એ તમામને સાથે, બર્મા, ઇન્ડોનેશિયા, અને એ જ રીતે હું પણ કોઈ દિવસ કલ્પના ના કરી શકું હિન્દુ વગરનું ભારત. અને સાથે સાથે એ પણ આપણે વિચારવું પડશે કે બૌદ્ધ, જૈન, પારસી, મુસ્લિમ, શીખ અને ક્રિશ્ચન, આ તમામ સમાજના લોકો અખંડ ભારતમાં વસે છે. તો આ તમામ સમાજના લોકો રહેશે તો ભારત રહેશે.
આ સીધી વસ્તુ છે. એ ભારતની કલ્પના કરવી પડશે. જે અખંડ ભારતની વાત કરી છે, હું આવકારું છું એ વાતને, કારણ કે ઇન્ટરનેશનલ પર્સપેક્ટમાં જ્યારે આપણે જોઈએ કે વિદેશ નીતિના નામે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિફલ ગઈ છે. સૌથી મોટી જે વિફલતા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ, જે રીતે જે કૂટનીતિ અને વિદેશ નીતિનો ફેલિયર ગણાય, અત્યારે જે કોઈ આજ દિવસમાં કોઈ દિવસ કોઈ પ્રધાનમંત્રી બીજા દેશ માટે કોઈ દિવસ પ્રચાર કરવા ગયા નહીં. તો આવા પર્સપેક્ટમાં મોહન ભાગવતજીએ જે સૂચક નિવેદન કર્યું છે કે અખંડ ભારતની વાત કેમ કરી છે, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રીતે આપણે દેશની જે ભૂમિકા અત્યારે ઊભી થઈ છે, આ ભૂમિકાને વધારે મજબૂત કરવા માટે અખંડ ભારતની વાત કરી છે. જી જી દિલીપભાઈ, યોગી દેવનાથજી પણ આપણી સાથે જોડાયા છે, પ્રભારી હિન્દુ યુવા વાહિની ગુજરાત. યોગીજી, આપનું પણ સ્વાગત છે. દિલીપભાઈ, જે કલ્પના કરવામાં આવી છે, પણ સવાલ એ છે ને કે હિન્દુઓ જ એક નથી તો એકતા શક્ય છે? એકતાની વાત કરતા મને લાગે છે આમાં સંધ્યા બીજી વાત છે. એકતા તો કોઈ સમાજમાં નથી હોતી, એ તો બધાએ કોઈને પણ પૂછો, એટલે નાની પેટા જ્ઞાતિને પૂછો ને તો એમાંથી એક નીકળે આપણે એક નથી, એટલે એ તો બહુ સહજ પેલો હોય છે. અખંડ ભારતની વાત બહુ નવ જ નથી અને બહુ સહજ છે. આ પ્રકારની વાત નવી નથી. તો અત્યારે ઇન્ટરનેટનો ફાયદો એ છે કે તમને ઘણીવાર સર્ચ કરો તો જૂનું બી 12 વર્ષ જૂનો ઇન્ટરવ્યુ છે, એમાં પણ મોહન ભાગવતે આ જ કહ્યું છે કે અખંડ ભારતનું અમારું સપનું છે ને અમે વિભાજનને સ્વીકારતા નથી. મૂળ વાત છે એકચ્યુઅલી આઝાદી આવી એની પહેલા, આઝાદીનું આંદોલન શરૂ થયું ત્યારથી આ એક હલચલ શરૂ થઈ હતી કે ભાગલા થશે કે કેમ, કારણ કે મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને ઝીણા છે કોંગ્રેસમાંથી જુદા પડ્યા અને એની સામે વીર સાવરકરે હિન્દુત્વની વાત કરી હતી અને ઝીણાએ કહ્યું કે બે કોમ છે અને બે કોમ સાથે ન રહી શકે. એટલે હવે આમાં ઇતિહાસકારો વચ્ચે ડિબેટ ચાલ્યા કરે છે કે કોણે શરૂઆત કરી એક કોમ અને બીજા કોમની, જે બી હોય. મૂળ વાત એ હતી કે આઝાદી પહેલાથી વિભાજનના એક બીજ રોપાઈ ગયા હતા, પણ એ બધાને સ્વીકાર્ય નહોતું. એ આપણે અનિવાર્યપણે સ્વીકારવું પડ્યું, આ મજબૂરીથી આપણે સ્વીકારેલું છે. અને બીજું, અંગ્રેજો જેવી દંભી પ્રજા બીજી નથી. એમને જતા પહેલા નબળા પાડવા હતા આપણને, એટલે એને તો ઉત્તેજન આપ્યું કે આ ભાગલાને, પણ એને કોઈને ગાંધીજીને સ્વીકાર્ય નહોતું. મજાની વાત એ છે કે કનૈયાલાલ મુનશી આપણા ગુજરાતના જ છે, એમણે એમના પોતાના સારા લેખક હતા, વાર્તાઓ લખી છે, એમણે પણ ઉલ્લેખ કરેલો અખંડ ભારતનો કે આપણું સપનું છે. અને અંગ્રેજો વખતે તો બધું ભેગું જ હતું, અફઘાનિસ્તાન સુધી એક સાથે જ, અને બર્મા પણ સાથે હતું, એટલે એમણે બી વાત કરેલી. ગાંધીજી પણ એ જ કહેતા હતા કે આ ભારત બ્રિટિશ નીચે છે, આપણી સાથે રહેવું પડે. પણ જે અનિવાર્ય હતી એ આપણે યાદ રાખવું પડે કે ગાંધીજીને બાજુમાં રાખીને પણ નહેરુ અને સરદાર પટેલે ભેગા થઈને ભાગલા સ્વીકારી લીધા હતા, કારણ કે નહીં તો અંગ્રેજો આ બાને અહીંથી જવા નહોતા માંગતા અને કદાચ ન બી ગયા હોત, એટલે એક બહુ જોખમ હતું. એટલે એક ઐતિહાસિક સંદર્ભ છે. અને બીજી જે એમણે વાત કરી એ વાત તો સાચી છે, હિન્દુત્વ અથવા હિન્દુ વિનાનો ભારતની તો કલ્પના ન જ હોય ને, બહુ ચોખ્ખી વાત છે. અને ઘણી વાર હિન્દુ શબ્દ બીજાએ આપેલો છે, બીજી પ્રજાએ. આપણા માટે તો ભારત શબ્દ એના કરતા બી પ્રાચીન શબ્દ છે. અને ભારતીયતા કહો તો પણ એ જ છે, ભારતીયતા વિનાનો ભારત તો શક્ય જ નથી. વાત તો સાચી છે. અને જે કંઈ છે આજે ભારત, એ ભારતીય પરંપરા અને જે છે એને કારણે છે, એ વાત સ્વીકાર્ય છે. અખંડ ભારતનું સપનું જોઈએ એમાં કોઈ આપણે ના ન પડે, સારું બધા ભેગા થઈને રહેતા હોય તો, પણ એની પાછળની જે બીજી વાસ્તવિકતા તમે કલ્પના કરો, આપણે માની ધારવા ખાતર ધારી લી કે તમે બધાને ભેગા કરશો બધા દેશને, એમાં બર્મા આવી જશે. બર્મા તમારી સાથે શું કામ આવે? શ્રીલંકા, તિબેટ શું કામ આવે? તિબેટ, અફઘાનિસ્તાન બી એમાં ગણે છે. પણ મને લાગે છે આપણે એમ માનો કે 3 જ દેશોની વાત છે, બાંગ્લાદેશ અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન બી ભૂલી તો પણ છે, બે તમે ગણો ને. પણ આપણે ભારતમાં 38 કરોડની વસ્તી ઉમેરાય. હવે તમે માની લો કે આપણે કોઈક કારણસર અખંડ ભારત બનાવી દીધું, તો એ શું લોકશાહી હશે અથવા તો કે પછી રાજાશાહી હશે કે શું હશે? મને લાગે છે રાજાશાહી કે બીજી કોઈ શાહીની વાત હોય તો પછી આપણે એવું માનીને ચાલીએ લોકશાહી જ હશે. હવે તમે સાહેબ કલ્પના કરો, આજે આટલી બધી મુશ્કેલી છે, અખંડ ભારતમાં 38 કરોડની વસ્તી ઉમેરાશે અને એક કાચો અંદાજ, કોઈ મારા આંકડા નથી પણ કોઈ કર્યા એના હું ઉછીના લઉં છું, એ આંકડા લગભગ 31 થી 33% વસ્તી મુસ્લિમોની થઈ જાય. અને 70 વર્ષમાં હિન્દુઓની વસ્તી 4% ઘટી છે, મુસ્લિમોની 4% વધી છે. હવે જયારે વસ્તી સ્થિર થવાની છે ત્યાં સુધીમાં લગભગ 3-3.5% ફેર પડવાનો છે, વધારે નથી પડવાનો. બીજી 3 કે 3.5% ઘટશે અને પછી વસ્તી સ્થિર થઈ જવાની. તો સાહેબ 35-38% વસ્તી એક લોકશાહી દેશમાં મુસ્લિમોની હશે. તમે કલ્પના કરો શું થશે આ દેશમાં આજે આટલા બધા પેલામાં છે. એટલે આ વાસ્તવિકતા છે કે નહીં, એ આખો જુદો મુદ્દો છે. ડરમાં કોણ છે અને આ ડર કેમ છે? તો પછી સવાલ એ છે ને, ડરમાં કોણ છે અને કેમ આ ડર છે? મને નથી ડર વાળી વાત તો ખબર કોણ ડરતું હોય. સૌથી મહત્વની બાબત જે અખંડ ભારતની વાત કરી રહ્યા છે, સૌથી મોટો થ્રેટ જે ચાઇનાથી છે,
ભારત દેશને. જે મોહન ભાગવતજીનો જે નિવેદન છે એ બિગ સ્કેલમાં અને મોટા પર્સપેક્ટમાં તમારે જોવાની જરૂર છે. આજે દેશ સાથે કોઈ પણ મિત્રતા નથી. એક પણ દેશ આજે આપણી સાથે વિદેશમાં યુરોપ હોય, રશિયા હોય, અમેરિકા હોય, કોઈ પણ આપણો મિત્ર રહ્યો નથી. નેપાળ આપણને રોજ ધમકાઈ રહ્યો છે. આ સ્થિતિમાં અખંડ ભારતની વાત કરવી, જે રીતે ચાઇનાના જે મેલી મુરાદો દેખાઈ રહી છે, ચાઇના જે રીતે આગળ વધી રહ્યો છે, જે રીતે આપણી સીમાઓમાં ઘૂસી રહ્યો છે અને જેટલા આપણા બંદરો છે એને આજુબાજુના સી એરિયામાં એની દખલ ઊભી કરી રહી છે, જે ચાઇનાથી જે થ્રેટ છે ભારતને, એ પર્સપેક્ટિવમાં વાત કરવામાં આવી છે. અને સ્વાભાવિક વાત છે કે કોઈ પણ દર્શક ભાઈ હોય કે અમારા મિત્ર હોય, બધાને આ દેશમાં રહેવું છે, બધાને સાથે મળીને રહેવું છે. હિન્દુત્વની જો વાત કરીએ, ધર્મની વાત કરીએ, ધર્મની જે આઈડિયોલોજીની વાત કરીએ, તો એ આઈડિયોલોજી પણ એકબીજાને માનવતાવાદની વાત કરે છે, માનવીને એકબીજા સાથે રાખવાની વાત કરે છે. દેશમાં જેવી ઘટનાઓ બને છે ને ત્યારે પછી આ સવાલો ઉભા થાય છે. કારણ કે આપણે જોયું છે ગુજરાતમાં છેલ્લા દિવસોમાં ભરૂચની આસપાસ ધર્માંતરણની જે ઘટનાઓ બની રહી છે. યોગીજી આપણી સાથે જોડાયેલા છે. યોગીજી, જો ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું પડશે. જે આ નિવેદન આપવામાં આવ્યું છે મોહન ભાગવત તરફથી, આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો સાધુ સંતોએ આગળ આવીને પછી લોકોને એક કરવા પડશે, આપની જવાબદારી અથવા તો આપના જેવા સાધુ સંતોની જવાબદારી શું રહેશે? બિલકુલ, હું માનું છું જો આજે પરમ પૂજ્ય સરસંઘ ચાલક મોહન ભાગવતજી જે સ્ટેટમેન્ટ આપ્યો છે, હિન્દુસ્તાનની ભારતની કલ્પના કરવી હોય તો હિન્દુ સિવાય ન થઈ શકે. જ્યાં હિન્દુ ઘટ્યો છે ત્યાં આપ જો છો અફઘાનિસ્તાન એક ટાઈમે ત્યાં હિન્દુ રહેતા હતા. સિરિયા છે, ઈરાક છે, જેમ પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, આજે એની શું પરિસ્થિતિ થઈ છે. આપણો સંવિધાન છે, સંવિધાનની અંદર સેક્યુલર શબ્દ ક્યાં છે જ નહીં. સંવિધાન સેક્યુલર શબ્દ તો કોંગ્રેસ નાખેલો છે. જ્યારે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ આ સંવિધાનને પ્રસ્તુત કર્યો ત્યારે એવો કોઈ શબ્દ નહોતો. અને સંવિધાનને પહેલા પાના ઉપર મર્યાદા પુરુષોત્તમ રામનો ફોટો છે. મર્યાદા પુરુષોત્તમ રામનો ફોટો છે. બીજો કેમ ફોટો નહીં રખાણો? જ્યાં જ્યાં યોગીજી, આપણે તો એ દેશ છીએ ને જેમાં જ્ઞાતિ, ધર્મ, જાત આપણે તો બધાને સ્વીકારીએ છીએ. ભારત તો એ દેશ છે, એકતામાં અખંડતા આપણે કહેવામાં સૂત્ર જ છે આપણું. તો ભાઈ એકતામાં અખંડતા છે. હું કહું છું જ્યાં મુસ્લિમ સમાજની 35% જ્યાં જનસંખ્યા થઈ જાય છે ત્યાં આપણને સ્વીકારતા નથી. એટલે મુસ્લિમોને અધિકાર નથી આ દેશમાં? મુસ્લિમોને અધિકાર નથી આ દેશમાં રહેવાનો? યોગીજી, 35% એ લોકોની જનસંખ્યા થાય છે ત્યાં સિરિયા લાગુ પડી જાય છે, સરિયા કાનૂન લાગી જાય છે. જ્યાં ઓછા સંખ્યા હોય છે ત્યાં ભાઈચારાની વાત કરે છે. આ કેવો ભાઈચારો? જો મારી વાત એટલી છે કે મોહન ભાગવતજીનું જે નિવેદન છે ને એ મુસ્લિમ વિરોધી નિવેદન નથી. સૌથી મહત્વની બાબત આ છે, બરાબર છે. આ દેશનો 90% હિન્દુ મુસ્લિમ વિરોધી નથી, મુસ્લિમને સાથે રાખવા માંગે છે. જે બજરંગ દળ અને RSS અને વિશ્વ હિન્દુ પરિષદની જે એજન્સીઓ ચાલે છે પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે, જે હવે 5 સ્ટેટમાં ઇલેક્શન છે, આ બધી વાતાવરણ ઊભું કરીને પોલરાઇઝેશનની વાત કરવામાં આવે છે. બાકી એકચ્યુઅલમાં જોવા જઈએ તો 130 કરોડની જે અત્યારે આબાદી છે એમાંથી 35 કરોડ અલ્પસંખ્યક છે, માઇનોરિટીઝ છે, જેમાં બૌદ્ધ સમાજ છે, જૈન સમાજ છે, પારસી સમાજ છે, મુસ્લિમ સમાજ છે, ક્રિશ્ચિયન સમાજ છે. એની ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો રોકવા માટેની વાત છે. આ કે અરે અખંડ ભારતની વાત કરીશું તો તમામ સમાજને કરવા પડશે. ધર્માંતરણ થઈ રહ્યું છે ને ભરૂચમાં તમે જોયું કેટલા લોકોએ ધર્માંતરણ કર્યું છે અને કોણ કરાવી રહ્યું છે એ પણ ખબર છે આપને? જો પણ કોઈ પણ ઘટના છે એના માટે કાયદો વ્યવસ્થા છે, લોકતંત્ર છે. કોઈ પણ દેશ વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા હોય કે કાયદાના વિરુદ્ધમાં જઈને ધર્માંતરણ કરતા હોય એમને જેલમાં નાખવા જોઈએ, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ એના માટે લોકતંત્ર છે, વ્યવસ્થા છે. મોબ લિન્ચિંગ ના કરાય. કોઈ પણ નિર્દોષ માણસ ઉપર કેમેરામેન કૂદતો હોય એની લાશ ઉપર આ હિન્દુત્વ નથી. મેં પણ રામના વિશે મેં પણ વાંચ્યું છે, કૃષ્ણ વિશે પણ મેં પણ વાંચ્યું છે. કારણ કે રાવણ પણ હિન્દુ હતો અને કંસ પણ હિન્દુ હતો. કંસ અને રાવણનો વિચાર નહીં ચાલે, રામ અને કૃષ્ણનો વિચાર ચાલશે. જી દર્શકભાઈ, રાહુલ ગાંધી અથવા તમારા જેવા અમને શીખડાશે કે ભાઈ હિન્દુત્વ શું છે. એટલે તમે તો હિન્દુત્વને અલગ બતાવો છો ને હિન્દુને અલગ બતાવો છો. તમે સૂર્યને માનશો પણ સૂર્યની કિરણને નથી માનતા, એનો એવો જ વાત છે. હું રાવણની વિચારધારા નહીં માનું. જે મોબ લિન્ચિંગ થઈ રહી છે, જે અન્યાય થઈ રહ્યો છે, અલ્પસંખ્યક ઉપર જે હમલા થઈ રહ્યા છે, એ રાવણની વિચારધારામાં માનનારા લોકો છે, એ કંસની વિચારધારામાં માનનારા લોકો છે, એ રામ અને કૃષ્ણની વિચારધારામાં માનનારા લોકો નથી. હું એ કહેવા માંગુ છું.
સર્વે સુખીના સર્વે સંતો નિરામયાની વાત કરે છે, હિન્દુ કોઈ કાપવાની વાત નથી તો કરતો. હિન્દુ ધર્મ તો વસુદેવ કુટુંબકમની વાત કરે છે, આખું વિશ્વ અમારો પરિવાર છે એ વાત કરે છે. તમે એ વાત કેમ નથી કરતા? મોહન ભાગવતે અખંડ ભારતની વાત એના માટે કરી છે કે તમામ સાથે આવે, કારણ કે વિદેશના જે બીજા દેશો છે, ચાઇના છે અને બીજા દેશો ભારતની તરફ જે રીતે આંખ બતાવી રહ્યા છે અને મેલી મુરાદ રાખી રહ્યા છે, એ પરસ્પેક્ટમાં વાત કરી છે. ઇન્ટરનેશનલ પોલિટિક્સ તમને નહીં ખબર પડે? 5 સ્ટેટમાં ઇલેક્શન છે એટલે તમે પોલરાઇઝેશન કરશો, તમે આ જ રીતે વાતો કરશો અને આ જ બધા મુદ્દાઓ પર તમે ચર્ચા કરશો, કારણ કે યુપીમાં ફાયદો થાય અને બીજા બધા પંજાબમાં ને ઉત્તરાખંડમાં જે ચૂંટણી ફાયદા માટે આ પ્રકારનું નિવેદન છે. દર્શકભાઈ શાહનવાઝજી, એટલે કોંગ્રેસ તરફથી એ સતત એક વાત કરે કે ચૂંટણીલક્ષી નિવેદન છે. મારે એમને એક વાત સ્પષ્ટ કરવી છે કે રોમિલા થાપર જેવા સામ્યવાદી લોકો વર્ષોથી કહે છે કે હિન્દુ એ સિંધુ નદીના કિનારે વસતી એ સભ્યતા એટલે હિન્દુ સભ્યતા, હિન્દુ વિચારધારા, એ વર્ષોથી વાત કરે છે. એ કોઈ સંઘના સ્વયંસેવક નહોતા, એ ભારતીય જનતા પાર્ટીના સભ્ય નહોતા. અને આદરણીય મોહનજી, પરમ પૂજ્ય અમારા સરસંચાલકજી મોહનજી ભાગવત, એ તો 365 દિવસ એ રાષ્ટ્રને પરમ વૈભવ સુધી પહોંચાડવા માટેની વાતો આપણા વચ્ચે સતત કરતા હોય છે. એટલે આ કોઈ કોંગ્રેસ અને ચૂંટણીનો મુદ્દો નથી. બીજી વાત કે કદાચ કોંગ્રેસ વારંવાર કહેતી હોય છે કે આ એક, હું એમને કહેવા માંગુ છું કે ચોક્કસ કોંગ્રેસ એક કોમને આ કાયમ ચર્ચા થતી વિષય છે. કેમ દિલીપભાઈએ પણ કીધું કે આ વાત કાયમ થતી હોય છે. 12 વર્ષ પહેલાનો ઇન્ટરવ્યુ પણ આ હતો, પણ આજે આની ચર્ચા કોંગ્રેસ એટલા માટે જગાડે છે કારણ કે કોંગ્રેસ એક ચોક્કસ ધર્મના લોકો, ચોક્કસ જ્ઞાતિના લોકોને આ વિષય ઉપર જગાડવા માંગે છે, આ વિષય ઉપર એમને ભડકાવવા માંગે છે. હું એમને રાજકીય મુદ્દો એમને બનાવવા માંગે છે. અને કોંગ્રેસને તો હિન્દુ ધર્મ અને હિન્દુત્વની વાત શાહનવાઝભાઈ શીખવાડવાની જરૂર નથી. તમે બોલો છો કે રામને હું માનું છું, પણ તમારી પાર્ટી તો રામ એક કાલ્પનિક પાત્ર છે આવી એફિડેવિટ કોર્ટમાં કરતા હતા. તમે લોકો તો રામ સેતુ જેવી વસ્તુ છે જ નહીં એવી વાત કરતા હતા. તમે લોકો તો આ દેશમાં આ પરમ વૈભવ સુધી આ દેશમાં આપણા રામ મંદિર બને નહીં એના માટેના સતત પ્રયાસો તમે લોકો કરતા હતા. તમારા રાહુલ ગાંધી એ દિલ્હીની યુનિવર્સિટીમાં ભારત તેરે ટુકડે હોંગે કહેનારા લોકોની સાથે મંચ સાજા કરવા જતા હતા. તમારા લોકો એ દેશમાં ભારતનો નાગરિકનો કાયદો બને એના માટે સરજી ઇમામ જેવા લોકો સાથે ભારત એક થવાની વાત આવે તો પછી પાછા હિન્દુ મુસ્લિમ ઉપર કેમ આપણે આવી જઈએ છીએ? મને એ નથી સમજાતું શાહનવાઝભાઈ, કેમ આપણે ફરી એક વખત જ્યારે ભારતને એક થવાની વાત છે તો ફરી હિન્દુ મુસ્લિમ આવી જાય છે અને ત્યાં પછી ફાટા પડી જાય છે? દર્શકભાઈ મારા મિત્ર છે, હવે પ્રેશર છે એમના પર, પાર્ટી લાઈન છે કે આ રીતે વાત કરવી પડે. હું તો મોહન ભાગવતજીના નિવેદન ઉપર આપણે જે ડિબેટ કરવા બેઠા છે, અખંડ ભારતની વાત હોય અને હિન્દુ વગરના ભારતની વાત હોય, હું પોતે સ્વીકારું છું હિન્દુ વગરનો ભારત કોઈ દિવસ કલ્પના કરી જ ના શકાય. અખંડ ભારતની વાત તો પછી ધર્માંતરણની ઘટનાઓ કેમ બની રહી છે? સવાલ એ છે કેમ આ ધર્માંતરણની ઘટનાઓ બની રહી છે? કોણ ધર્માંતરણ કરાવી રહ્યું છે? જોઈ લો, સુરતમાં મદ્રેસામાં ભણવા માટે ત્યાંના છોકરાઓને મોકલી દેવામાં આવ્યા છે. એટલે આ કઈ રીતે થઈ રહ્યું છે? જો આ દેશમાં વિદેશમાંથી ફંડિંગ થઈ રહ્યું છે શાહનવાઝભાઈ. દેશનો લોકતંત્ર તમામને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર આપે છે, ધર્મ પરિવર્તન કરવાનો પણ અધિકાર આપે છે. બળજબરીથી જે થતું હોય ઘટના એના માટે જેલમાં મોકલો, કાયદાકીય વ્યવસ્થા છે, લોકતંત્ર છે, કાનૂન છે, વ્યવસ્થા છે. મોબ લિંચિંગ ના કરાય. આવી રીતે ટોલાશાહી કરીને જે રીતે શીખ સમાજ ઉપર, ક્રિશ્ચિયન સમાજ ઉપર અને મુસ્લિમ સમાજના જે નિર્દોષ લોકો ઉપર હુમલા કરવામાં આવે છે એ નિંદનીય છે. એ રામ અને કૃષ્ણનો વિચાર નથી, એ રાવણ. બાંગ્લાદેશમાં જો હિન્દુઓ ઉપર હુમલા થતા હોય તો એ પણ નિંદનીય છે. યોગીજી કઈ કહેવા ઈચ્છી રહ્યા છે? કોઈ પણ દેશમાં અલ્પસંખ્યક ઉપર હુમલા થતા હોય નિંદનીય છે. તો એના માટે કાનૂન વ્યવસ્થા છે, એના માટે કાયદો છે. હા જી યોગીજી. પાલઘર ને અંદર નિર્દોષ સાધુઓની બર્બર હત્યા થઈ છે, એ લોકોને દેખાવામાં આવતી નથી જી. એને પહેલું ખાન દેખાવામાં આવે છે. તો એ હત્યારાઓને ફાંસીએ ચડાવને કોણ રોકે છે તમને? કાયદો વ્યવસ્થા છે, કાયદો છે, વ્યવસ્થા છે, લોકતંત્ર છે. એને એવા હત્યારાઓને તમે ફાંસીના માચડે ચડાવને કોણ ના પડે છે તમને? કોઈ દિવસ હિંસાનો કોઈ સમર્થન ના થાય. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા આઝાદીની લડાઈમાં પણ શહીદ થયા છે ને આઝાદી લડાઈમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના આરએસએસના નેતાઓ નતા. એક સાચો હિન્દુ સરદાર વલ્લભભાઈ પટેલ હતો, એને જે હિન્દુત્વની વિચારધારાના વિરુદ્ધમાં આરએસએસના લોકો કામ કરતા હતા. 7 વર્ષ સુધી આરએસએસને બેન કરવા માટે કર્યું. લોકોનું ખૂન વહેયું છે, તમે એ રીતે વાત કરો. સરદાર વલ્લભભાઈ પટેલ કેમ આરએસએસ ઉપર પ્રતિબંધ મૂક્યું 7 વર્ષ માટે? એ હિન્દુત્વની વિચારધારાના વિરુદ્ધમાં કામ કરતા હતા, હિંસક કામ કરતા હતા અને એના અનુયાયીઓએ
ગાંધીજીની હત્યા કરી હતી. એટલે એના માટે સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ઠીક, એટલે દિલીપભાઈ. મારી તો એક જ વાત છે કે સાચું હિન્દુત્વ રામની વાત કરતા હોય, કૃષ્ણની વાત કરતા હોય, અને જે રીતે આજે બોમ્બ લિંચિંગ થઈ છે એ રાવણને માનવાના અને કંસને માનનારા લોકો છે. તો રામ અને કૃષ્ણની વિચારધારાની નું સ્વાગત છે, યોગીજી પરંતુ કે એનો અવાજ નથી આવી રહ્યો. આ રીતે જે થતું હશે, જે પણ હિંસાઓ થતી હશે એનું સ્વાગત નથી અને એનું ખંડન કરવામાં આવશે. ઠીક છે યોગીજી. હા છે એમાં કોઈ ગુંડા આતંકવાદીઓ નથી નીકળતા. જી દિલીપભાઈ, સવાલ એ જ્યારે આવા સવાલો ઉભા થાય છે એટલે પાછું ચૂંટણી લક્ષી મુદ્દો, જે રીતે શાહનવાઝભાઈએ કીધું છે કે ચૂંટણી આવી રહી છે એટલા માટે આવા મુદ્દા ઉભા કરવામાં આવે છે. ના, મેં એટલા માટે જ કહ્યું કે 12 વર્ષ પહેલા પણ આ બોલ્યા હતા અને સંઘ અને સંઘના નેતાઓ માનતા જ આવે છે અખંડ ભારતનું એમનું એક કલ્પના છે. એટલે ચૂંટણી હોય ત્યારે એ થોડું ધ્યાન આપણું ખેંચે છે, બાકી એને માટે બોલાયું હોય એવું મને બી નથી તો લાગતું. એને સાકાર કરવા માટે એવા કયા પ્રયત્નો થવા જોઈએ? એટલા માટે જ મેં કહ્યું કે વાસ્તવિક કેટલું એ ભાગલા ન થયા હોત તો ગાંધીજીની બી નહોતા ઈચ્છતા, આપણી બી ઈચ્છા ભાગલા ન થયા હોત તો સારું જ હતું. અંગ્રેજોએ કરાવ્યા એ વાત સાચી, આપણે નહોતા ઈચ્છતા. એ તો રિટર્ન છે, ડિવાઇડ એન્ડ રૂલ અંગ્રેજોની પોલિસી છે, રિટર્ન પોલિસી કે અમે આ રીતે કર્યું એમણે. બીજું અને પહેલી વાત તો એમાં તો કઈ ચર્ચાનો અવકાશ જ નથી. જે આ ધરતી ઉપર જે સંસ્કૃતિ ખીલી છે એ સંસ્કૃતિમાં જીવવાની મજા છે. હું તો આ ધરતીનું સંતાન છું, હું તો કહી શકું છું કે અહીંયા જે મજા છે આ ધરતીની સંસ્કૃતિમાં જીવવાની, એવી મજા દુનિયામાં બીજે ક્યાંય નથી. એમાં તો કોઈ ચર્ચાને અવકાશ નથી. વાત સાચી છે. અખંડ ભારતમાં કલ્પના કરો, વાત કરવાનો બી વાંધો નથી, પણ મેં પેલી જે વાત કરીએ એ ભાગલા થઈ ચૂક્યા છે ને હવેની જે પરિસ્થિતિ છે એમાં એ બહુ વાસ્તવિક નથી કે હવે એટલે જોડાણ કરવું બધાને એક કરવા શક્ય છે હવે નથી શક્ય. મૂળ વાત કારણ કે આપણે દેશના લોકોને જ હજી એક નથી કરી શકે. મેં પહેલા જ કીધું કે આપણે જાતિ વચ્ચે જેટલા બધા વેરઝેર છે. એ જે થયું આપણે હવે આપણા દેશ જે છે બચ્ચો છે, આપણે જે સંસ્કૃતિ આપણી સંસ્કૃતિના સંવર્ધનનું કામ કરી આપણા દેશને વધારે રહેવા લાયક જ છે. નાની મોટી સમસ્યા બધા દેશમાં હોય, હજી આ રહેવા લાયક જ છે આ દેશ. પણ થોડા સમય પહેલા દિલીપભાઈ આપને યાદ પણ છે, થોડા સમય પહેલા એવા કેટલાક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા, સેલિબ્રિટીઝે એવા સવાલો ઉઠાવ્યા હતા કે આ દેશમાં રહેવા લાયક નથી. મેં કહ્યું પ્રમાણે આવડી મોટી વસ્તીઓમાં 2-10% લોકો એવા રહેવાના હોય છે કે જે બોલે છે. હું તો કહું એની અવગણના કરવી જોઈએ, એ લોકોના બોલવા પર ધ્યાન આપવાની જરૂર નથી. પણ ઘણા લોકો એ સ્ટેટમેન્ટને કંઈક અલગ રીતે લેતા હોય છે ને એની પછી દેશ ઉપર અસર થતી હોય છે. બધાનું છે એનો જો આપણે અવગણના કરીશું તો બંધ થઈ જશે. એકચ્યુઅલી આપણે એને બિનજરૂરી મહત્વ આપીએ છીએ. હું તો પેલા પેલી અભિનેત્રી વચ્ચે કઈ બકવાસ કરતી હતી, એને તો કોઈ એનું નામ બી ના લેવું જોઈએ, એ બી ના જોવું જોઈએ. એટલે કેટલાક લોકો હશે એને કરવાની જરૂર નથી. બીજું ધર્માંતરણ બાબતમાં આજ ડિબેટમાં કર્યું છે કે એને તમારે કોઈક રીતે રોકવું પડે, કારણ કે એ ધર્માંતરણ ચાલ્યા કરશે પ્રોત્સાહનથી, એ ન ચાલે. પોતાની ઈચ્છા એ સ્વીકાર, જેને જે ધર્મ પાળવો એ તો આ ધરતીનું મૂળ છે કે પોતાનો પંથ પોતે નક્કી કરે. સત્ય તો એક જ છે, વિપ્રા બહુધા વદંતી, એ આ ધરતીના લોકોએ કહેલું છે. તમે જેને જે નામ આપવું હોય સત્ય તો એક જ છે, એ આ ધરતીએ કહેલી વસ્તુ છે, એટલે એમાં ના નથી. પણ ધર્માંતરણ પાછળનું ષડયંત્ર શું છે સવાલ એ પણ આપણે સમજવું પડે ને યોગીજી. ધર્માંતરણ ના થાય અને આ ધરતીમાં જે રહેવા જેવી છે આ ધરતી એ રહે એટલી આપણે રાખવું જોઈએ. જી યોગીજી, છેલ્લા દિવસોમાં જે ભરૂચમાં પણ ધર્માંતરણની મોટી ઘટનાઓ સામે આવી, આપને શું લાગે છે આની પાછળનું ષડયંત્ર શું છે? આ ધર્માંતરણ જે થઈ રહ્યું છે તેની પાછળનું આને પાછળ બહુ મોટો ષડયંત્ર છે. દરેક જગ્યા આપ જાઓ ધર્માંતરણનો કામ ધંધા બધા ચાલુ કરી રહ્યા, વિદેશોથી કરોડો અબજો રૂપિયાની આ લોકોની ફંડિંગ આવે છે. આ વાત કરે છે રાષ્ટ્રવાદની. અરે ભાઈ, તમે કામ કેવા કરવા નીકળ્યા છો ને આ બાજુ તમે રાષ્ટ્રવાદની વાત કરો છો અમારી સમાજને તોડવા માટે. અને આ લોકોને આમ પણ હું કહી દઉં છું કે હિન્દુ સમાજને તમે કોઈ તોડી ન શકો. આ સૃષ્ટિની જ્યારેથી રચના થઈ છે ને ત્યારેથી આ સનાતન ધર્મ છે, ત્યારેથી હિન્દુ છે, એના ઉપર લાખો પહારો થયા છે, વિધર્મીઓ હજારો હુમલા કર્યા છે, પણ સનાતન ધર્મનો વાળ વાંકો નથી કરી શક્યા. અને પણ આ લોકોને જો મનસુબા છે, આ લોકો જો ગલત ફહેમી અંદર ધારીને બેઠા છે કે આમ ધર્મ પરિવર્તન કરાવીને બધું કરી લઈશું, પણ એને તમારું એકદમ એનો પરિણામ ભોગવવો પડશે. અને આ લોકો ષડયંત્ર દ્વારા વિદેશીનો મોટા ફંડિંગ લાવી અને જો ગરીબો છે, ભોળા ભાળા છે, એ લોકોને લઈ જાય છે અને ત્યાં અને જઈને ધર્મ પરિવર્તન કરાવે છે. જી જી બિલકુલ જી દર્શકભાઈ, પરંતુ એ આ એક પક્ષ થયો કે ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ એનું મૂળમાં એક સવાલ આવું છું શહનાઝ આપની પાસે, પરંતુ દર્શકભાઈ પાસે મારો સવાલ છે કે ધર્મ પરિવર્તન કરી કેમ રહ્યા છે? એના મૂળમાં જવાનો પ્રયત્ન કર્યો, કારણ કે આ જ ડિબેટમાં ભરૂચના સાંસદ બેઠા હતા અને તેમણે એ વાત સ્વીકારી હતી કે ક્યાંક જે જરૂરિયાતની વસ્તુઓ છે આ સમાજની એ જરૂરિયાતની વસ્તુઓ છે, કારણ કે આદિવાસી પછાત સમાજ હોય એવા લોકોનું ધર્મ પરિવર્તન વધારે થઈ રહ્યું છે, આપણે જોયું છે, કારણ કે એમને આર્થિક રીતે મજબૂત કરવાની
જરૂર છે, સામાજિક રીતે મજબૂત કરવાની જરૂર છે. શું આપણે કરી શક્યા છે? જો કરી શક્યા હોત તો કદાચ આ ન થઈ રહ્યું હોત. ચોક્કસ સંધ્યાજી, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આદિવાસી, શોષિત, પછાત, દલિત આ તમામ લોકોના વિકાસ માટે બહુ કટિબદ્ધ છે. આપણે સૌ જે પહેલાના સમયમાં આપણે બધા જ જે ટ્રાઇબલ એરિયામાં જતા ત્યારે આપણે જોતા એનો વિકાસ કેવો છે, અને આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ત્યાં પણ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, ત્યાં પણ આજે આવી રહ્યા છે. એ વાત એમને કરી છે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારો એમના વિકાસો માટે એ ખૂબ કટિબદ્ધ છે. અમે પૂરી રીતે એ ગુજરાતના તમામ લોકો, ગુજરાતીઓનો વિકાસ થાય, કોઈ આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાવું ન પડે, એના માટેના વિકાસ માટેના સતત પ્રયત્નશીલ છીએ. જો હું જ્યાં સુધી માનું છું કોઈ પણ જબરજસ્તી ધર્માંતર ના કરાવી શકે, પોતે વ્યક્તિ નક્કી કરે છે, અને એનું મૂળ કારણ આપણે શોધવું પડે ઈમાનદારીથી. એમાં તમે વાત કરી બેન કે આદિવાસી અને દલિત સમાજના વિસ્તારોમાં જે રીતે વિકાસ નથી પહોંચ્યો, જે રીતે ડેવલપમેન્ટ નથી, મુખ્ય ધારામાં એમને લાવવાના પ્રયાસ નથી થયા, જાતિવાદ સૌથી મોટો દૂષણ છે. એ જે રીતે જે ડિસ્ક્રિમિનેશન એ લોકો ફીલ કરે છે, પછી આઈએસ બની જાય, આઈપીએસ બની જાય, અધિકારી થઈ જાય, ભણી ગણીને તો પણ કોઈ બાજુમાં બેસાડવા તૈયાર નથી. આજે પણ કેટલી ગામડાઓમાં તલાવમાંથી પાણી નહીં લઈ શકતા, કુવામાંથી પાણી નહીં લઈ શકતા, ઘોડી ઉપર ચડે કોઈ દલિત યુવાન તો એને મારી દેવામાં આવે, મૂછ રાખે તો એને મારી દેવામાં આવે. આ વ્યવસ્થાને આપણે સ્વીકારવી પડશે, અને આપણી બધાની ફેલિયર છે, અને ઈમાનદારીથી આના ઉપર કામ કરવાની જરૂર છે કે જાતિવાદનો જો દૂષણ છે તમે અટકાવશો તો ધર્માંતર અટકશે. સીધી વસ્તુ. એટલી બધી વાત સહેલી નથી. મુસ્લિમોને ખ્રિસ્તીઓ એવું કહેતા હોય ને અમારામાં જ્ઞાતિવાદ નથી, તો વાત ખોટી છે. એ જ જ્ઞાતિવાદ ચાલે છે. બધે જ છે જ્ઞાતિવાદ, બધે જ છે. તો પછી એનો કોઈ મતલબ નથી જ્ઞાતિવાદનો. બીજું ગરીબી દૂર થઈ જશે. જે લોકો જગતના બધા મુસ્લિમો સમૃદ્ધ છે, જગતના બધા ખ્રિસ્તીઓ છે સમૃદ્ધ છે, એટલે આ બધી વાત હું ઇનકાર નથી કરતો, એ બધા કારણો નથી. બિલકુલ. એટલે જે ભેદ કરવાની એ જરૂર છે કે પોતાની સમજથી કોઈને જેવી ધર્મ પાળવો હોય પાળે, અને ધર્મ ન પાળવો હોય એટલે ટૂંકમાં તો પછી એવું થાય ને કે જનસંખ્યા આમનું પલડું ભારે થઈ જાય, આનું પલડું ઓછું થઈ જાય, ને પછી રાજનીતિક જે લાભ ખાટી જાય છે ને એમાં સવાલ આવે છે. સિવિલ કોડથી શરૂઆત કરો ને તમે. નાગરિકોને, હિન્દુ ને, મુસ્લિમ ને, ખ્રિસ્તી ને એવા શું કામ ગણો છો? તો પછી વોટ ક્યાંથી મળશે? દિલીપભાઈ, તમને તો વધારે ખ્યાલ છે. વોટ ક્યાંથી મળશે? સવાલ રાજકીય એજન્ડાથી પ્રેરિત છે, ઈમાનદારીથી રાજકીય એજન્ડાથી પ્રેરિત છે, રાજકીય એજન્ડાથી પ્રેરિત છે. લાસ્ટ કમેન્ટ યોગીજી, જી આપનો અવાજ સંભળાયો નતો. યોગીજી જી, આપની લાસ્ટ કમેન્ટ. ભારતે હિન્દુ રાષ્ટ્રની કલ્પનાની વાત કરી છે, લાસ્ટ કમેન્ટ આપની શું રહેશે? સાધુ સંતોએ કઈ રીતે ભૂમિકા ભજવવી પડશે? બિલકુલ અમારો બધાનો ટોટલ ભારત દેશનો સાધુ સમાજ સર્વે હિન્દુ સમાજમાં જો ભાવના રાખે છે, હિન્દુ સમાજમાં જો વિશ્વાસ રાખે છે, એ બધાને બધા ઈચ્છે છે કે ભારત છે હિન્દુ રાષ્ટ્ર છે, અને હિન્દુ રાષ્ટ્ર વગર ભારતની કલ્પના કરવી એ પણ ખોટી છે. અને જ્યાં હિન્દુ વસશે અને હિન્દુ રાષ્ટ્ર હશે તોય સદીઓ સુધી આ સમાજ ટકી રહેશે. અને અન્યથા નહીં તો આપ બધા બીજા સિરિયા છે, અફઘાનિસ્તાન છે, જહાજોમાં ઉપરથી લાશો પડતી હોય છે, આપ બધા જુઓ છો. તો મોહન ભાગવતજી કહે છે કારણ કે ભારત દેશ બધાને આવકારે છે અને બધાને સ્વીકારે પણ છે, અને એ ખુશનસીબીની વાત છે, અને આપણે પણ પ્રાઉડ ફીલ કરવું જોઈએ. આપ સૌનો આભાર મારી સાથે ડિબેટમાં જોડાવા બદલ. પરંતુ આની વચ્ચે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે નાતી જાતિ વચ્ચેના જે ભેદભાવ છે તેનાથી ક્યાંક હજુ પણ આપણે બહાર આવવાની જરૂર છે. આ મેસેજ સાથે આપશો રજા. નમસ્કાર.